હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર.કે. પાંત્રોડ સાયન્સ કોલેજમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ઓનલાઈન લેક્ચર 6માં કોમ્પ્લેક્સ ફિલ્ડ વિશે અભ્યાસ કર્યો અને પછી કેટલાક રિઝલ્ટ આપણે જોયા કે જેને આપણે યાદ રાખવાના હતા કે હવે એ રિઝલ્ટનો ઉપયોગ આગળના થિયરમ અને એક્ઝામ્પલમાં થશે. આજે આપણે જે થિયરમ ભણવાના છીએ એ વિદ્યાર્થી મિત્રો એ થિયરમ ખૂબ જ અગત્યનો છે. એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે. તો થિયરમ જોઈએ. સ્ક્વાડ્સ ઇક્વાલિટી ફોર કોમ્પ્લેક્સ નંબર. તો તમને એવી રીતે પૂછશે કે સ્ટેટ એન્ડ પ્રૂવ સ્ક્વાડ્સ ઇક્વાલિટી ફોર કોમ્પ્લેક્સ નંબર. તો એના માટે આપણે સ્ટેટમેન્ટ પણ લખવું પડશે, પછી એની પ્રૂફ આપવાની રહેશે. બરાબર. તો સ્ટેટમેન્ટ છે લેટ A1, A2, A3 થી AN એન્ડ B1, B2, B3 થી BN આર કોમ્પ્લેક્સ નંબર, ધેન માનાંકમાં સિગ્મા J ઇક્વલ ટુ 1 to N AJ BJ બારનો માનાંકનો સ્ક્વેર લેસ દેન ઓલ ઇક્વલ ટુ સિગ્મા J ઇક્વલ ટુ 1 to N માનાંકમાં AJનો સ્ક્વેર સિગ્મા J ઇક્વલ ટુ 1 to N માનાંકમાં BJનો સ્ક્વેર. અહીંયા આપણે સ્ટેટમેન્ટમાં શું આપ્યું છે? લેટ A1, A2, A3 થી AN અને B1, B2 થી BN આ કોમ્પ્લેક્સ નંબર લઈ લીધા છે અને આપણે પ્રૂફ શું કરવાનું રહેશે? માનાંકમાં સિગ્મા J બરાબર 1 થી N AJ BJનો બહારનો સ્ક્વેર અને લેસ ધેન ઓલ ઇક્વલ ટુ સિગ્મા J ઇક્વલ ટુ 1 થી N માનાંકમાં AJનો સ્ક્વેર અને સિગ્મા J ઇક્વલ ટુ 1 થી N માનાંકમાં BJનો સ્ક્વેર. આ આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં તો જે આપણે લીધું એ બધું આપણે આની અંદર લખીશું. બરાબર. તો આપણે જે સાબિત કરવાનું છે એને પહેલાં તો આપણે નંબર આપી દઈએ, ધારી લઈએ. તો અહીંયા જે લેસ ધેન ઓલ ઇક્વલ ટુની પછીની સાઈડ છે જે આપ્યો છે નંબર સિગ્મા J ઇક્વલ ટુ 1 to N માનાંકમાં AJનો સ્ક્વેર. તો એના બરાબર આપણે કોઈ A લઈ લઈએ. બરાબર. તો લેટ એની A ઇઝ ઇક્વલ ટુ સિગ્મા J ઇક્વલ ટુ 1 to N માનાંકમાં AJનો સ્ક્વેર. હવે જે BJ વાળું છે એને આપણે B તરીકે લઈ લઈએ અને C ઇઝ ઇક્વલ ટુ શું લઈશું? જે લેસ ધેન ઓર ઇક્વલ ટુની જે આ સાઈડ હતી લેફ્ટ સાઈડ એ લઈ લઈશું. J ઇક્વલ ટુ 1 to N AJ BJનો બાર. ક્લિયર? અહીંયા પહેલાં આપણે A લઈ લીધો, B લઈ લીધો અને C લઈ લીધો. ધેન વી હેવ ટુ પ્રૂવ. હવે આપણે શું પ્રૂવ કરવું પડશે? હવે જે આ લઈ લીધા છે A, B અને C એ આ ઇક્વેશનના જ ધારી લીધા હતા. તો હવે એની અંદર આ મૂકી દો તો શું બનશે? આપણે આના બરાબર શું ધાર્યું હતું? C. તો માનાંકમાં Cનો સ્ક્વેર લેસ દેન ઓલ ઇક્વલ ટુ આના જગ્યાએ A હતો તો અહીંયા A લખાશે. પછી બીજેની જગ્યાએ શું આવશે? B આવશે. તો A ડોટ B થશે. નાવ B ઇઝ ઇક્વલ ટુ સિગ્મા J ઇક્વલ ટુ 1 to N માનાંકમાં BJનો સ્ક્વેર ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે પ્રૂવ શું કરવાનું છે? માનાંકમાં C સ્ક્વેર એ લેસ દેન ઓલ ઇક્વલ ટુ AB થાય એવું આપણે પ્રૂવ કરવાનું છે. તો એના માટે પહેલાં તો જે આપણે જોડે B છે એ B વિશે માહિતી લખી દઈએ કે B જે છે એમાં શું આપ્યું છે? BJનો સ્ક્વેર જે આપે છે ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ 0 છે. કેમ? બિકોઝ માનાંકની અંદર જે હોય એ ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ 0 જ હોય, ઋણ સંખ્યા ના હોય, પોઝિટિવ જ મળે. બરાબર. એટલા માટે આપણે આને ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ 0 લખ્યા. હવે આપણે અહીંયા બે કેસની અંદર પ્રૂવ કરીશું. તો પહેલા કેસની અંદર આપણે લઈશું B ઇઝ ઇક્વલ ટુ 0. ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ છે તો પહેલાં ઇક્વલ ટુ આપણે 0 લઈ લઈએ. તો લેટ B ઇઝ ઇક્વલ ટુ 0. તો B ઇઝ ઇક્વલ ટુ શું છે? સિગ્મા J બરાબર 1 to N માનાંકમાં BJનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 એવું લખાશે. બીની જગ્યાએ શું લખાશે? સિગ્મા J ઇક્વલ ટુ 1 થી N માનાંકમાં BJનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે લખીએ BJનો સ્ક્વેર છે. અહીંયા જો સિગ્મા છે તો આપણે BJને કઈ રીતે લખાશે? સરવાળા ફોર્મમાં લખાશે. સિગ્મા છે એટલે તો અહીંયા માનાંકમાં BJ છે ત્યાં જેની જગ્યાએ શું મુકાશે? 1 થી N સુધીની સંખ્યા, 1 થી N ટર્મ્સ આવશે. બરાબર. તો આપણે પહેલાં
એ બીજેમાં 1 મૂકીએ, પછી 2 મૂકીએ, પછી n મૂકીએ, બરાબર. તો માનાંકમાં b1નો સ્ક્વેર આવશે, પછી 2 મૂકશો તો માનાંકમાં b2નો સ્ક્વેર, માનાંકમાં b3નો સ્ક્વેર પ્લસ કયો પદ આવશે છેલ્લું? માનાંકમાં bnનો સ્ક્વેર, બરાબર, ઇઝ ઇક્વલ ટુ તો શું છે? 0. એન્ડ માનાંકમાં બીજેનો સ્ક્વેર એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે. એવરી જે ઇઝ ઇક્વલ ટુ 1, 2 થી n. દરેક જે આપણે કેવા લીધા? 1 થી n. તો હવે એનો વર્ગ જે છે ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો આપણે વર્ગ વગરનો જે માનાંક છે પહેલાં વર્ગ છે એને 0 થાય એવું બતાવી દઈએ, લખી દઈએ ને આના ઉપરથી. તો માનાંકમાં b1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, એવી રીતે b2 માટે 0 લખીએ, bn માટે લખીએ, બરાબર. બધાના વર્ગ પણ 0, તો વર્ગ વગરનું પણ અંદરનું એમનેમ પણ 0 જ થશે. b1 બરાબર 0, b2 બરાબર 0 થી bn બરાબર 0. તો હવે આપણે અહીંયા શું લખીશું? માનાંક કાઢી દઈશું. તો b1 ઇઝ ઇક્વલ ટુ b2 ઇઝ ઇક્વલ ટુ b3 ઇઝ ઇક્વલ ટુ અપ ટુ bn ઇક્વલ ટુ 0 લખાશે. હવે 0નો 12 બરાબર 0 લખાય, બરાબર છે. તો એના ઉપરથી b1 જે છે એની જગ્યાએ શું લખાશે? b1 બાર લખાશે. હવે એ રીતે b2ની જગ્યાએ b2 બાર લખાશે, બરાબર. તો અહીંયા bnની જગ્યાએ bn બાર લખ્યું, કેમ કે 0 બાર બરાબર 0 લખાય એમ. હવે બીજે બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આ બધું શું હતું? બીજે હતા. જેની જગ્યાએ 1, 2 થી n મૂકો તો આ મળે. તો આની બધાની જગ્યાએ તમે શું લખી શકો? બીજે બાર ઇઝ ઇક્વલ ટુ 0, એવરી જે ઇઝ ઇક્વલ ટુ 1, 2 થી n. સિન્સ c ઇઝ ઇક્વલ ટુ શું છે? સિગ્મા જે 1 થી n એ જે બીજે બાર. હવે બીજે બાર બરાબર અહીંયા આપણને 0 મળ્યા, એ અહીંયા મૂકી દઈશું. આ 0 હોય તો આખી સંખ્યા 0 થઈ જાય, એટલે c ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 મળ્યું, બરાબર. તો એને ઇક્વેશન 1 આપી દો. માનાંકમાં cનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં cની જગ્યાએ શું લખાશે? 0. તો અહીંયા 0નો સ્ક્વેર કરો તો 0 મળશે. તો ઇક્વેશન 2 થયું, બરાબર. ઇક્વેશન 1 કોને આપી? c ઇઝ ઇક્વલ ટુ 0 એને 1 આપી, અને માનાંકમાં cનો સ્ક્વેર બરાબર 0 એને આપણે 2 આપી. હવે જોઈએ આગળ. a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ a ડોટ બી કરીએ એટલે એ શું હતું આગળ આપણે ધાર્યો એમ? જે બરાબર 1 થી n સિગ્મા માનાંકમાં એજેનો સ્ક્વેર ડોટ સિગ્મા જે બરાબર 1 થી n માનાંકમાં બીજેનો સ્ક્વેર. હવે બીજે વાળું જે પદ હતું એ તો 0 છે, તો અહીંયા 0 લખાશે. તો આ પણ આખું 0 થઈ જશે. તો a ડોટ બી પણ 0 મળે. ઇક્વેશન 3 પણ આને 3 આપી દો. હવે ફ્રોમ 2 એન્ડ 3 ઉપરથી 2 કઈ ઇક્વેશન હતી? જુઓ આગળ, બરાબર. 2 કઈ ઇક્વેશન હતી? c બરાબર માનાંકમાં cનો સ્ક્વેર બરાબર 0 હતી, અને આ 2 કઈ ઇક્વેશન? 3 કઈ છે? a ડોટ બી બરાબર 0 છે. તો એ બંને ઉપરથી તમે આવું લખી શકો, માનાંકમાં c સ્ક્વેર બરાબર પણ 0 થાય ને a ડોટ બી બરાબર પણ 0 થાય. તો આ બંને સરખા હોય. ઓકે, તો આપણે માનાંકમાં c સ્ક્વેર બરાબર a ડોટ બી આપણે એવું સાબિત કર્યું. હવે આપણે બીજો કેસમાં જોઈએ કે બી ગ્રેટર ધેન 0 હોય એવું લઈએ. તો કેસ 2, ઇફ બી ગ્રેટર ધેન 0, તો લેટ સિગ્મા જે ઇઝ ઇક્વલ ટુ 1 થી n માનાંકમાં બી એ જે માઇનસ સી બી જેનો સ્ક્વેર. આ આપણે લઈ લીધું છે. બી ગ્રેટર ધેન 0 હોય ત્યારે આવી કોઈ સંખ્યા આપણે લઈ લીધી છે કે માનાંકમાં બી એ જે માઇનસ સી બી જેનો સ્ક્વેર એ. હવે આપણે બી એ જે માઇનસ સી બી જેનો સ્ક્વેર એટલે આગળ આપણે કાલે લેક્ચરમાં ભણી ગયા છીએ કે ઝેડ માનાંકની અંદર ઝેડ હોય અને એનો સ્ક્વેર હોય તો એને ઝેડ ડોટ ઝેડ બાર તરીકે લખાતું હતું. તો એનો જ ઉપયોગ અહીંયા આપણે કરીશું. તો જુઓ, અહીંયા બી એ જે માઇનસ સી બી જે છે એની જગ્યાએ ઝેડ હોય તો તમે શું લખો? ઝેડ ડોટ ઝેડ બાર લખો, બરાબર. તો એની જગ્યાએ આ પદ છે તો આપણે એ લખીશું બી એ જે માઇનસ સી બી જે ડોટ બી એ જે માઇનસ સી બી જેનો બાર. હવે આગળ શું છે? સિગ્મા જે બરાબર 1 થી n. હવે આખો હોલ કૌંસ કરી દઈશું, બરાબર છે. કૌંસ કરશો અને અંદર સાદુરૂપ આપતા જાઓ. આ એમને એમ રહેશે. હવે બી એ જે નો બાર થશે માઇનસ સી બી જેનો બાર. આખાનો બાર એટલે અલગ અલગ બાર આપી શકાય. કાલે આપણે પરિણામ જોયા એના ઉપરથી. હવે આપણે શું કરીશું?
માનાંક છોડી દઈએ, જે બરાબર 1 થી n બી એ જે માઇનસ સી બી જે ડોટ બીજા કૌંસમાં આવશે બી એ જેનો બાર માઇનસ સી બાર બી જે બાર. હવે બી ગ્રેટર દેન 0 છે, બી જે છે એ રિયલ છે માટે આપણે એના ઉપર બાર નથી કરતા, બરાબર. તો સિગ્મા જે બરાબર 1 થી n. હવે આનું બે કૌંસનું સાદું રૂપ આપીએ તો પહેલું પદ પહેલાં સાથે જો ગુણાશે તો બી એ જે બાર આવશે માઇનસ પહેલું પદ બીજા સાથે ગુણાશે બી સી બાર એ જે ડોટ બી જે બાર આવશે, બરાબર. પછી માઇનસ સી બી જે એ બી એ જે બાર સાથે ગુણાશે પ્લસ પછી શું આવશે સી બાર બીજે માઇનસ બીજે ડોટ બીજે બાર આવશે, બરાબર. માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે એટલે અહીંયા પ્લસ આવશે, બરાબર છે. તો હવે જુઓ અહીંયા બી અને બી બે વખત છે તો બી સ્ક્વેર આવશે. હવે એ જે અને એ જે બાર છે તો તમે એ જે માનાંકમાં એ જેનો સ્ક્વેર લખીશું, બરાબર. હવે માઇનસ એમના એમ બી સી બાર એ જે બીજે બાર એ એમના એમ રહેશે માઇનસ બી પછી અહીંયા શું સી છે તો સી એ જે બાર અને બીજે એટલું એમના એમ રહેશે પ્લસ હવે અહીંયા શું લખાશે સી બે વખત સી છે આ સી અને સી બાર એટલે એને સી સ્ક્વેર લખીશું માનાંકમાં અને બીજે ડોટ બીજે બાર છે તો માનાંકમાં બીજેનો સ્ક્વેર આવશે, બરાબર. હવે આ જે આખા કૌંસની બહાર સિગ્મા જે છે એ આખા કૌંસની અંદર આપી દઈએ અલગ અલગ. તો પહેલા પદને સિગ્મા આપીશું તો બી સ્ક્વેર બાર રહેશે સિગ્મા જે બરાબર 1 થી n માનાંકમાં એ જેનો સ્ક્વેર થશે માઇનસ બીસી બાર જે છે એ બાર રહેશે અને સિગ્મા જે બરાબર 1 થી n એ જે બીજેનો બાર માઇનસ બી અને સી બાર રહેશે અને સિગ્મા જે બરાબર 1 થી n એ જે બીજે બારનો હોલ બાર. એટલે આ જુઓ અહીંયા આખાનો બાર કર્યો છે, અહીંયા શું છે એ જે બાર અને બીજે એ જે બાર અને બીજે છે, બરાબર. એ પદના જગ્યાએ તમે આવું લખી શકો એ જે બીજેનો બારનો એ બાર એટલે જો આખાનો બાર જે છે એ કાઢી દો તો અહીંયા એ જેનો બાર થશે અને બીજેનો બાર હોય તો બારના બાર જતું રહે તો એટલો બીજે થશે તો આ પદ થઈ જાય. તો આ પદની બરાબર તમે આ લખી શકો છો માટે આ લખ્યું છે કે એ જે બીજે બારનો બાર પ્લસ માનાંકમાં જે સી સ્ક્વેરવાળું પદ છે એ બાર રહેશે અને સિગ્મા અંદર જશે અને બીજે માનાંકમાં બીજેનો સ્ક્વેર લખાશે, બરાબર. તો હવે બી સ્ક્વેર એમના એમ હવે સિગ્મા જે બરાબર 1 થી એ જેનો સ્ક્વેર બરાબર તો શું છે એ છે તો એ લખાશે બીસી બાર અને આ જે છે એની જગ્યાએ સી લખાશે. આ ઉપર જે આપણે ધાર્યું તો એ પદ જ છે જોઈ લો બીસી તો બીસી અને અહીંયા પાછળનું જે પદ છે એ શું છે સી છે પણ આખો બાર છે માટે અહીંયા સી બાર લખાશે પ્લસ માનાંકમાં સી સ્ક્વેર તો આ પાછળનું પદ છે એની જગ્યાએ શું લખાશે બી લખાશે. હવે બી સ્ક્વેર એ માઇનસ બી સી બાર ડોટ સી હોય તો તમે શું લખી શકો બી માનાંકમાં સી સ્ક્વેર માઇનસ બી પછી માનાંકમાં સી સ્ક્વેર પ્લસ બી માનાંકમાં સી સ્ક્વેર એવું થશે. હવે આ પાછળનું જે પદ છે કેન્સલ થઈ જશે તો રહ્યું શું બી સ્ક્વેર એ માઇનસ બી માનાંકમાં સી સ્ક્વેર વધ્યું. હવે આ જે સાઈડ હતી એ લખી દીધી એ શું છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે. સો આપણે આગળ લીધું બી ગ્રેટર દેન 0 છે માટે આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે તો આપણે શું લખીશું આરી સાઈડ જે છે બી સ્ક્વેર એ માઇનસ બી માનાંકમાં સીનો સ્ક્વેર એ પણ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થશે, બરાબર. હવે જોઈએ આગળ બી અને બી એ માઇનસ માનાંકમાં સી સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 બી જે છે ગ્રેટર દેન 0 છે તો અહીંયા શું આવશે બી ગ્રેટર દેન 0 હોય તો આપણે બી આ સાઈડ થશે 0 થઈ જશે તો બી 0માં ગુણાય તો બી અહીંથી જતો રહેશે તો એ બી એ માઇનસ શું આવશે માનાંકમાં સી સ્ક્વેર ગ્રેટર દેન 0. હવે બી એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં સી સ્ક્વેર લખાય આ સાઈડ જાય તો ધન થઈ જાય એમ તો માનાંકમાં સી સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ એ ડોટ બી મળ્યું. તો બાય યુઝિંગ વન કેસ એન્ડ સેકન્ડ કેસ ઉપરથી આપણને શું મળે છે માનાંકમાં સી સ્ક્વેર એ લેસ દેન ઓર ઇક્વલ ટુ એ ડોટ બી મળે છે. હવે જે સીના જગ્યાએ જે ધાર્યું હતું મતલબ
જે હતું એ લખી દઈએ. શું ધાર્યું તો આપણે સીને શું ધાર્યો તો સિગ્મા જે બરાબર 1 થી n AG બીજેનો 12 લખવાનો એના જગ્યાએ. પછી એવી જ રીતે એની જગ્યાએ શું હતું સિગ્મા જે બરાબર 1 થી n AJનો સ્ક્વેર. એવી રીતે બીજે માનાંકમાં બીજેનો સ્ક્વેર એ રીતે લખાશે. બરાબર. તો આપણે જે પ્રૂફ કરવાનું હતું એ થઈ ગયું પ્રૂફ સ્ક્વેર્સ એન્ડ ઇનક્વાલિટી. આને આપણે સ્ક્વેર્સ એન્ડ ઇનક્વાલિટી કહીએ છીએ અને ખૂબ જ અગત્યનો થિયરમ છે. હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલમાં તમને શું આપ્યું છે? ઇફ z ઇઝ અ કોમ્પ્લેક્સ નંબર સચ દેટ માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ 1 ધેન કમ્પ્યુટ્સ માનાંકમાં 1 પ્લસ ઝેડનો સ્ક્વેર પ્લસ માનાંકમાં 1 માઇનસ ઝેડનો સ્ક્વેર. બરાબર. આપણે આ બંનેનું કિંમત શોધવાની છે કે 1 પ્લસ ઝેડનો સ્ક્વેર પ્લસ માનાંકમાં 1 માઇનસ ઝેડનો સ્ક્વેર શું મળે છે આપણે શોધવાનું છે. આપણા જોડે શું આપેલું છે? માનાંકમાં ઝેડ આપેલું છે કે માનાંકમાં ઝેડ બરાબર એની વેલ્યુ 1 છે. બીજું શું કીધું છે કે ઝેડ શું છે? કોમ્પ્લેક્સ નંબર છે. બરાબર. આટલી વસ્તુનો યુઝ કરીશું અને એક્ઝામ્પલ ગણીશું. તો ચલો એક્ઝામ્પલમાં જે આપ્યું છે પહેલાં લખીશું. ઝેડ કોમ્પ્લેક્સ નંબર આપ્યો છે તો કોમ્પ્લેક્સ નંબર હોય તો કઈ રીતે લખાય એને? ઝેડ બરાબર x પ્લસ આઈ વાયથી લખાય. પછી હવે માનાંક લઈ લઈએ. તો માનાંકમાં કોમ્પ્લેક્સ નંબરને માનાંકમાં લખો તેને વર્ગમૂળની અંદર લખી શકાય. વર્ગમૂળ રિયલ પાર્ટ ઓફ ઝેડનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડનો સ્ક્વેર. તો રિયલ પાર્ટ ઓફ ઝેડ શું થશે? આ રિયલ પાર્ટ થશે ને એક્સ તો એક્સ સ્ક્વેર આવશે. ઇમેજનરી પાર્ટ શું છે? વાય તો વાય સ્ક્વેર આવશે. જો અહીંયા લખ્યું છે કે રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર એક્સ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ બરાબર વાય જે આપણે કાલના લેક્ચરમાં શીખી ગયા છીએ. બરાબર. હવે આના બરાબર તો શું છે? માનાંકમાં ઝેડ બરાબર તો 1 છે. તો પછી જે આ મળ્યું માનાંકમાં ઝેડ બરાબર વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એના બરાબર આપણે 1 મૂકી શકીએ. બરાબર. તો નાવ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે શું કરીશું? ટેકિંગ ટુ બોથ સાઈડ અ સ્ક્વેર. બંને સાઈડ વર્ગ લઈ લઈશું. બંને સાઈડ વર્ગ લેતા વર્ગમૂળ અહીંયા વર્ગમૂળ છે એટલે કે 1/2 છે ને અહીંયા 2 છે તો જતું રહેશે વર્ગમૂળ. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1નો સ્ક્વેર 1 થશે. બરાબર છે. હવે એવરી એક્સ ને વાય તો આરમાં છે. તો હવે આપણે જે સાબિત કરવાનું છે એ લઈએ. 1 પ્લસ માનાંકમાં 1 પ્લસ ઝેડનો સ્ક્વેર પ્લસ માનાંકમાં 1 માઇનસ ઝેડનો સ્ક્વેર લખી દઈએ અહીંયા. બરાબર. હવે એની જગ્યાએ શું લખશો? જ્યાં ઝેડ દેખાય ત્યાં આગળ આ લખી દેવાનું એક્સ પ્લસ આઈ વાય. તો અહીંયા લખાશે એક્સ પ્લસ આઈ વાય. પછી અહીંયા પણ એવું જ થશે એક્સ પ્લસ આઈ વાય ઝેડની જગ્યાએ. હવે સાદું રૂપ આપો તો પહેલાં તો કૌંસ બનાવી દઈએ. આઈવાળું પદ એમના એમ રાખીશું તો 1 પ્લસ એક્સનો એક કૌંસ પ્લસ આઈ વાય એમના એમ. એવી જ રીતે અહીંયા કરીશું 1 માઇનસ એક્સનો કૌંસ માઇનસ આઈ વાય એમના એમ. બરાબર. હવે 1 પ્લસ એક્સ સાદુરૂપ આપતા પહેલું પદનું વર્ગનું સૂત્ર આ તો આપણે મેળવીશું. બરાબર છે. 1 પ્લસ એક્સનો સ્ક્વેર લખીશું જે છે જ અને વાય સ્ક્વેર થશે. બરાબર. પ્લસ વચ્ચે શું આવે છે? 2 1 પ્લસ એક્સ અને માઇનસ આઈ વાય અને પ્લસ આઈ વાય આવશે. બરાબર. તો અહીંયા ડાયરેક્ટ સાદુરૂપ આપીને જ લખ્યું છે. તમે સાદુરૂપ આપશો તો તમને વાય સ્ક્વેર અહીંયા મળશે પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ વાય સ્ક્વેર મળશે આનો વર્ગ કરતાં. તો હવે 1 પ્લસ એક્સ સ્ક્વેર જે છે એનો પાછું વર્ગ કરીશું. ફરી પાછું વર્ગનું સૂત્ર અહીંયા યુઝ થશે. તો 1 પ્લસ એક્સનો વર્ગ કરતાં અહીંયા એ સૂત્ર વાપરીશું. પહેલાંનો વર્ગ પ્લસ 2x પ્લસ એક્સ સ્ક્વેર એ લખાશે. એ બીજી રીતે વાય સ્ક્વેર એમના એમ. વળી પાછું 1 માઇનસ એક્સનો સ્ક્વેર એ પણ વર્ગનું સૂત્ર આવશે. પહેલાંનો સ્ક્વેર એટલે 1 માઇનસ 2 અને પહેલું પદ ને બીજું પદ 2x પ્લસ શું આવશે? એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ વાય સ્ક્વેરનો વર્ગ થશે તો પ્લસ વાય સ્ક્વેર. તો એવી જ રીતે અહીંયા 1 પ્લસ 1 સાદુરૂપ આપીએ તો શું થાય? 2 મળશે. પછી જો અહીંયા બીજું શું છે? 2x ધન છે ને અહીંયા માઇનસ છે તો જતા રહેશે. એ પદ કેન્સલ થઈ જશે. આ 1 પ્લસ 1 વાળું રહેશે. પછી હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નહીં ફરી વખત એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે તો 2 વખત થશે માટે 2 એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર લખાય. હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર તો આપણી જોડે શું છે? અહીંયા 1 છે તો અહીંયા 1 મૂકી દઈશું. તો શું મળશે? 2 પ્લસ 2 બરાબર ઇઝ ઇક્વલ ટુ 4 લખાય.
તો અહીંયા 4 આવ્યું. તો 1 પ્લસ ઝેડનો સ્ક્વેર પ્લસ માનાંકમાં 1 માઇનસ ઝેડનો સ્ક્વેર આપણને શું મળે છે? 4. આની વેલ્યુ આપણે લાવવાની હતી જે આપણે મળી ગઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ જો આમાં તો તમને 2 કોમ્પ્લેક્સ નંબર આપ્યા છે અને 2 રિઝલ્ટ તમારે પ્રૂવ કરવાના છે, બરાબર? તો 2 કોમ્પ્લેક્સ નંબરમાં એક ઝેડ આપ્યો છે, ઇફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી આપ્યો છે, બરાબર? અને એમાં પાછું એની વેલ્યુ આપી છે અને આમાં પછી બીની વેલ્યુ આપી છે. એ બરાબર શું છે? વર્ગમૂળની અંદર 1/2 છે બહાર એટલે વર્ગમૂળ બોલો અથવા તો કૌંસ કરો માનાંકમાં ડબલ્યુ પ્લસ યુ બાય 2 બાર 1/2 કાઢ. એવી રીતે બીના બરાબર તમને શું આપ્યું છે? માનાંકમાં ડબલ્યુ માઇનસ યુ બાય 2 ની 1/2 કાઢ. ધેન પ્રૂવ ધેટ. આ 2 રિઝલ્ટ આપણે પ્રૂવ કરવાના છે. પહેલું રિઝલ્ટ આપણે કરીએ પ્રૂવ એ ઝેડ સ્ક્વેર બરાબર ડબલ્યુ લાવવાના છે. બીજામાં આપણે ઝેડ બારનો સ્ક્વેર બરાબર ડબલ્યુ લાવીશું. એમાં એક કન્ડિશન આપી છે, કન્ડિશનને આપણે ફોલો કરીશું, બરાબર? ઝેડ સ્ક્વેર બરાબર ડબલ્યુ છે, બટ ક્યારે થશે? ઇફ વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે. તો ફર્સ્ટ હવે સોલ્યુશનમાં આપણે જોઈએ. જે આપ્યું છે બધું લખી દઈએ. ઝેડ આપ્યું તો ઝેડ લખ્યો, ડબલ્યુ આપ્યું તો ડબલ્યુ લખાઈ ગયો અને 2 કોમ્પ્લેક્સ નંબર છે, બરાબર? એમાંય પાછું એ જે છે એ મૂકી દઈશું, બી જે છે એ પણ લખાઈ ગયો. હવે આપણે કેસ 1 ઝેડ સ્ક્વેર બરાબર ડબલ્યુ આપણે સાબિત કરવું છે તો પહેલાં ઝેડ લખવું પડશે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી. હવે બંને સાઈડ વર્ગ લઈ લઈએ. તો ઝેડ સ્ક્વેર કરો તો શું થશે? ઝેડ ડોટ ઝેડ એટલે કે આનો વર્ગ થશે ને, એ પ્લસ આઈ બી ડોટ એ પ્લસ આઈ બી. તો સાદું રૂપ આપો તો શું મળશે? એ સ્ક્વેર પ્લસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ આઈ બી પ્લસ એ આઈ બી. તો એ સ્ક્વેર એમના એમ, આઈ સ્ક્વેર એટલે -1 એટલે માઇનસ થઈ જશે આગળ, માઇનસ બી સ્ક્વેર પ્લસ 2ab થશે, 2aib. આ aib પ્લસ aib છે એટલે 2aib. હવે એ સ્ક્વેર પ્લસ 2aib માઇનસ બી સ્ક્વેર લખાશે. હવે બધામાં કિંમત મૂકી દઈએ. એની જગ્યાએ આપણે આ મૂકી દઈશું ડબલ્યુ વાળું પદ, એ રીતે બીની જગ્યાએ અને એની જગ્યાએ અહીંયા પણ એ બધા પદ મુકાઈ જશે, જુઓ, બરાબર? હવે એનું સાદરૂપ આપીએ તો 1/2 છે અને ઉપર વર્ગ છે તો જતો રહેશે વર્ગમૂળ. તો એકલું શું વધશે? અહીંયા માનાંકમાં ડબલ્યુ પ્લસ યુ બાય 2 વધશે. એવી રીતે અહીંયા શું વધશે? 2i જે છે એ એમને એમ રાખો અને વર્ગમૂળ કરી દો આખા પદમાં વર્ગમૂળ થઈ જશે. તો નીચે 2 રહેશે, 4 વર્ગમૂળ કરો તો આ 4 છે, બહાર નીકળશે 2 રહેશે, બરાબર? તો એમને એમ 2 રાખો વર્ગમૂળ વગર. તો માઇનસ અહીંયા શું થશે? અહીંયા પણ 2 વર્ગમૂળ જતું રહેશે. તો માનાંકમાં ડબલ્યુ માઇનસ યુ બાય 2, બરાબર છે? તો હવે અહીંયા 2 કેન્સલ થઈ ગયા અને અહીંયા શું આપશો? માનાંકમાં ડબલ્યુ બાય 2, યુ બાય 2, પછી 2 અહીંયા જતા રહેશે એટલે આઈ કૌંસમાં માનાંકમાં ડબલ્યુ સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેરને 1/2. આ બંને કૌંસ ઉપરથી લખી શકાય. માઇનસ માનાંકમાં ડબલ્યુ બાય 2 અને યુ બાય 2 છે. તો જો અહીંયા ડબલ્યુ બાય 2 જે છે એ ડબલ્યુ બાય 2 અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે તો એ જતા રહેશે. તો બીજું શું છે? એકલું યુ બાય 2 પ્લસ યુ બાય 2. તો 2u બાય શું રહેશે? 2u બાય 2 એટલે યુ થઈ જશે એકલું. તો જુઓ પાછળ એનું સાદુરૂપ આપ્યું છે. બરાબર છે? ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ બાય 2 પ્લસ યુ બાય 2 પ્લસ આઈ લઈએ. જો યુ લખ્યો, યુ બાય 2 પ્લસ યુ બાય 2 એટલે પ્લસ અહીંયા પાછળનું જે પદ હતું એમાં ડબલ્યુ હતા એના જગ્યાએ યુ પ્લસ આઈવી મૂકો એટલે માનાંકમાં ડબલ્યુનું સ્ક્વેર હતું તો અહીંયા શું થતું હતું? યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર, બરાબર? તો અહીંયા યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર મૂક્યો. આગળ ડબલ્યુ હતા એના જગ્યાએ માઇનસ યુ સ્ક્વેર એમના એમ. તો આમાંથી યુ સ્ક્વેર કેન્સલ થઈ જશે અને વી સ્ક્વેર વધશે એની ઉપર 1/2 ઘાત, બરાબર? તો 1/2 ઘાત છે તો વી થઈ જશે અહીંયા. તો યુ પ્લસ આઈવી લખાય. હવે કઈ કન્ડિશનમાં આપણે અહીંયા ડબલ્યુ લખી શકીએ? ઇફ વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0.
તો અહીંયા જો વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો અહીંયા આપણે શું લખી શકીએ ડબલ્યુ. તો માટે આપણે પહેલી જે કન્ડિશન પહેલો કેસ જે હતો એ આપણે સાબિત કરી લીધો z² બરાબર ડબલ્યુ. હવે એવી રીતે અહીંયા બીજો કેસની અંદર z12 સ્ક્વેર બરાબર ડબલ્યુ આપણે પ્રૂવ કરવું છે. તો એના માટે z લખી દઈએ પહેલાં, પછી એનો બાર લખીએ. તો z લખાઈ ગયું એ પ્લસ IB. હવે z12 બરાબર શું થશે એનો બાર, તો અલગ અલગ બાર આપી દઈએ. AB belongs to R, I bar is equal to minus R લખાશે. તો માનાંકમાં ચલો તો હવે જોઈએ z બરાબર શું લખ્યું હતું આપણે A પ્લસ IB ને બાર બરાબર. તો અલગ અલગ બાર આપી દીધા A બાર માઇનસ IB બાર. તો હવે z બારનો સ્ક્વેર લખીએ તો z બાર ડોટ z બાર લખાય તો A માઇનસ IB ડોટ A માઇનસ IB બરાબર. તો હવે તે સાદુરૂપ આપતો A સ્ક્વેર માઇનસ 2IAB માઇનસ B સ્ક્વેર અને I સ્ક્વેર બરાબર -1. તો સેમ અહીંયા એની જગ્યાએ આગળ કર્યું તો એમ જ આપણે મૂકી દઈશું ડબલ્યુવાળું પદ. પછી અહીંયા પણ એવી રીતે એનું અને બીની કિંમત મૂકી દઈશું. પછી અહીંયા પણ બીની મૂકી દઈશું. તો હવે અહીંયા પણ 1/2 છે એના વર્ગ છે તો જતું રહેશે. તો માનાંકમાં W પ્લસ U/2 માઇનસ 2I. પછી શું મળશે અહીંયા માનાંકમાં W નો સ્ક્વેર માઇનસ U સ્ક્વેર બાય 2 1/2 માઇનસ શું રહેશે અહીંયા માનાંકમાં W માઇનસ U બાય 2 બરાબર છે. તો હવે માનાંકમાં W/2 જે છે અલગ U/2 થશે માઇનસ આગળ કર્યું એના જેવું જ છે ખાલી વચ્ચે માઇનસ છે બરાબર. તો એનું ધ્યાન રાખવા અહીંયા 2 જતા રહેશે એટલે અહીંયા Wની જગ્યાએ વળી પાછું આપણે U સ્ક્વેર પ્લસ V સ્ક્વેર લખાશે માઇનસ U સ્ક્વેર 1/2 માઇનસ માનાંકમાં W/2 પ્લસ U/2 થશે. અહીંયા માઇનસ છે તો કૌંસ પ્લસ થઈ જશે બરાબર છે. હવે આનું સાદુરૂપ ઉપર આપ્યું તો એવું જ છે U માઇનસ I અને V સ્ક્વેર 1/2 થશે. પછી અહીંયા V સ્ક્વેરની જગ્યાએ અહીંયા શું આવશે માઇનસ V કેમ લખીએ છીએ બિકોઝ ઇફ V લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 લેવા છે માટે તો માઇનસ V લખીશું. માઇનસ જે આગળ જશે પ્લસ થઈ જશે તો IB તો નીચે W આવી જશે. તો માટે z બારનો સ્ક્વેર બરાબર આપણને શું મળે અહીંયા W ઇફ V લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણો આ એક્ઝામ્પલ પૂરો થાય છે.